ભાઈની વાડીએ આવ્યા હે પંપ લઈને દવા છાંટવા મગફળીમાં અને અત્યારે ચા પાણી પીવા બેઠા, ચા પાણી પીને પછી ચાલુ કરી પંપ. એ ચા વિના મને ચેન પડે, ચા પાણીનો ડાયરો હાલે. ફેન્ટેક પ્લસ કોરોમંડળ પંપે નાખવું હોય તો 20 ml. 20 ml એ બહુ સારું રિઝલ્ટ દે. ફ્લાવરિંગ પકડાવવા માટે એમિનો એસિડ અને વિટામિન્સ, પ્રોટીન મગફળી માટે બહુ બેસ્ટ. કપાસમાં પણ ચાલે આ દવા. આ છે એરિસનું 05234. આ મગફળીનો ખોરાક, આઈ ન્યુટ્રીન. આની અંદર ઝીંક, કેલ્શિયમ, ફેરસ, મેગ્નેશિયમ ને બોરોન આ તત્વો મગફળીનો ખોરાક. આ ત્રણેયનું કોમ્બિનેશન કરીને આજે મગફળીમાં છાંટવાનું છે. ફ્લાવરિંગનું આવી ગયું અને મગફળીનો ખોરાક આવી ગયો. ફેન્ટેક પ્લસ એકરે 200 ml. આ છે તે 20 ના પ્રમાણમાં પંપે અને આ છે 50 નું પ્રમાણ. 50 ના પ્રમાણમાં નાખી એટલે આમાંથી 20 પંપ થાય, આના 20 પંપ થાય અને આના 25 પંપ થાય. 1 હેક્ટર ની અંદર આ પૂરી કરી દઈ તો ચાલે. પેલાના વિડીયોમાં કીધા મુજબ આ પાઇપોલો હું ચડાવી દીધી નળી અને કુંડીમાં પાઇપ મૂકી દીધો છે અને અહીંયાથી આ અડધો જ વાલ ખોલ્યો. ફૂલ વાલ ખોલી તો આ ગયણી છલાવી દઈએ. બાકી તો આખો પાઇપ ફૂલ મોટર કાઢે એવી રીતે પાણી કાઢે. જો આ ફૂલ કરીને બતાવી. આ નળી વીંટવામાં ગાભો રાખીને એટલે આપણા હાથે ન ભરે અને બીજા નંબરમાં ક્યાંય મગફળીમાં આપણે પિયત આપેલું હોય તો ગારો હોય તો નળી સાફ થતી જાય.